નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। બસ હવે માર્ચ મહિનો પૂરો જ થવા આવ્યો છે અને આ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ ગરમીની મોસમ બરાબરની જામી ગઈ છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં હીટ વેવનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે। બપોરના સમયે તો આકરી ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, પરંતુ હવે ગુજરાત માટે સામે આવી છે એકદમ વિચિત્ર આગાહી। જી હા, ગુજરાતમાં ભર ઉનાળે આંધી, વંટોળ અને વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। તો ચાલો જાણીએ કે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે। માર્ચના અંતમાં આંધી, વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે। બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી લઈને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણની સાથે છાંટા પડવાની પણ શક્યતા રહેશે। કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે વધુમાં એવી આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંતથી આંધી, વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને તેજ પવનની ગતિના કારણે જે ઊભા કૃષિ પાકો છે, બાગાયતી પાકો છે, તેને પણ નુકસાન થવાની શક્યતા છે। જોકે 14મી એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ શકે છે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં બનતા રહેશે। ટ્રોપિકલ સ્ટ્રોમ ગતિવિધિ વધુ રહેવાની છે। 10 મે થી લઈને 15 જૂનની વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે। જ્યારે 10મી મે થી ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી સાથે થવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપશે। 5 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ વહેલો આવી શકે છે। બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં ભારે આંધી, વંટોળ અને પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે। જોકે આમ પણ એપ્રિલમાંથી પણ આંધી, વંટોળ અને પવનની ગતિ તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેતા તેની અસર થવાની શક્યતા વધુ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।